સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને રાજ્યમાં કપાસના હબ તરીકે જાણીતો છે। ત્યારે આજે 9 માર્ચ વિશ્વ ખેડૂત દિવસ નિમિત્તે કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખાસ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને ખેતીની નવી આધુનિક પદ્ધતિ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને હાલ ખેતી ખૂબ ખર્ચાળ બનતી જાય છે, ત્યારે ઉપસ્થિત નિષ્ણાતોએ ખેડૂતોને ઓછા ખર્ચમાં ખેતીમાં કઈ રીતે વધુ આવક મેળવી શકાય તે અંગે માહિતી આપી હતી, તેમજ કપાસ સહિતના પરંપરાગત પાકની પણ આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા ખેતી કેવી રીતે કરી શકાય તે અંગે ઝીણવટભરી માહિતી આપી હતી। ખેડૂતોને સૌપ્રથમ તો પોતાની જમીનના ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું, જેથી જમીનની તાસીર જણાઈ શકાય। આપણે જે કુકડા ખેડૂત માટેનું સંશોધન કેન્દ્ર છે કપાસના પાક માટેનું, તો આજે આપણો જિલ્લો જે સુરેન્દ્રનગર જિલ્લો છે એ કપાસમાં સૌથી મોટો ઉત્પાદક છે। તો આ કપાસના પાકમાં સારી આધુનિક ખેતી કેવી રીતે થાય, નવી નવી જાતો કેવી રીતે ખેડૂતોને મળે અને એમાં પ્રાકૃતિક ખેતી અને એના વધુ ઉત્પાદનો માટેના આયામોની બહુ સરસ આમાં માહિતી મળી। ખેડૂતોને આમાં કેવી રીતે એની આવક વધારી શકાય, આ બધા પાસાઓ ઉપર ખૂબ સારી ચર્ચા થઈ। હું છેલ્લા 13 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીથી મારું ઉત્પાદન પણ સારું એવું બધાનું આવે છે અને કસ્ટમર પણ મળી રહે છે અને મારી પ્રોડક્ટ ઉપર લોકો વિશ્વાસ પણ કરે છે, જેથી કરીને મારે બહાર કંઈ માર્કેટમાં વેચવા જવું પડતું નથી અને લોકો ત્યાંથી આવીને મંગાવી લે છે અથવા તો હું તેને ઘરે ગ્રુપમાં પહોંચાડી દઉં છું। આ જ યોગાનો યોગ બરાબર આ જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા ખેડૂત દિન નિમિત્તે આ કુકડા ફાર્મ આયોજિત, આ લોકો બધા ખેતી અધિકારીઓ ત્યાંથી જૂનાગઢથી આવ્યા છે, અહીંથી ચોટીલાથી આવ્યા છે અને પ્રોપર અહીંના કુકડાના બધા ભાઈઓ બધા અધિકારીઓ આવ્યા અને અમને ખરેખર પ્રાકૃતિક ખેતી વિશે પરંપરાગત ખેતી કરતા હતા, પરંપરાગત ખેતી છોડીને આ ખેતી કરવાનું, જાતીય મૂલ્યવર્ધન કરવાનું મેં જે વાત કરી વાતો સાંભળીને પણ સાહેબને ખૂબ જ આનંદ થયો